Hello friends, very good morning to everyone. This is online channel of Suropari Institute Morbi, and today we are going to learn about income tax. That is our part number 4. Okay, so let's go on to the sum. Very first, page number 36, question number 15. Okay, so very first આપણે જે છે રકમ જોઈ લઈએ. Sri Prashant Lalji has prepared the following profit and loss account for the year ending 31st March 2020. Okay, so આની અંદર આપણને ડિટેલ આપેલી છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની. ઓકે, વેરી ફર્સ્ટ ટુ જનરલ એક્સપેન્સ 65,000. આપણે ટેબલ છે એની વેલ્યુ જે છે જોઈ લઈએ. બેડ ડેપ્ટ આપેલી છે 2,000. બેડ ડેપ્ટ રિઝર્વ 5,000. Provision for taxation 57,000. Income tax 1,85,000. Insurance premium 11,000. Motor car expense અને બ્રેકેટમાં છે except depreciation 1,05,000. Staff salary 10,85,000. GST 55,000. Goods and service tax. Legal charges 4,000. Donation to approved charitable trust amount 6,000. Net profit 9,80,000. બીજી સાઈડ આપણે રકમ જોઈએ. બાય ગ્રોસ પ્રોફિટ 24,32,000. Discount and commission 6,000. Rent income into bracket house 27,000. Interest on post office saving account amount 3,000. Bad debt recovered 16,000. Surplus on sale of share 75,000. Profit on sale of machinery into bracket sold for rupees 10,000 and outer column amount 1,000. બંને બાજુનો ટોટલ 25,60,000. Now additional information ની અંદર એડજસ્ટમેન્ટ પ્રોવાઈડ કરેલા છે. વેરી ફર્સ્ટ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઇન્ક્લુડ્સ. ઓકે, હવે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એડજસ્ટમેન્ટની અંદર આપણે મેઇનલી કઈ બાબત જે છે ખાસ ધ્યાનમાં રાખવાની છે. Insurance premium includes 3,000 being Mediclaim insurance and rupees 2,000 being life insurance premium. Number 2, 75% of the amount of bad debt recovered relates to the amount of bad debt not allowed before 3 years. Okay, so આપણે એના એડજસ્ટમેન્ટની અંદર કંઈ પણ નેસેસરી ચેન્જીસ છે કરવાના થશે. Number 3, 1/2 use of motor car is for personal purpose and the written down value of the car as on 1st April 2019 was rupees 2,50,000 and rate of depreciation that is 15%. Compute his total taxable business income for the assessment year 2020-21 and also determine the deduction under 80C based on qualifying amount. Okay, so deduction જે છે આપણે લાસ્ટમાં ડેપ્રિશિએશન કે કઈ વેલ્યુ હોય આપણે ડિસ્ક્રાઇબ કરવાની થાય. વેરી ફર્સ્ટ સ્ટેપ આપણે શું જોવાનું છે તો કે ફર્સ્ટ સ્ટેપ ઇઝ સ્ટેટમેન્ટ. ફૂલ પેજનું તમે સ્ટેટમેન્ટ પ્રિપેર કરવાનું છે. હેડિંગ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઇન્ડિવિજ્યુઅલ ઓર ઓર્ડિનરી રેસિડેન્ટ, પ્રીવિયસ યર એન્ડ અસેસમેન્ટ યર. આ હેડિંગ તમારે ખાસ કરીને ઓલમોસ્ટ બધા ચેપ્ટરની અંદર જે આપણે સમ કાઉન્ટ કરશું એની અંદર સેમ સ્ટેટમેન્ટ આવશે. સો વેરી ફર્સ્ટ, સ્ટેટમેન્ટ ઓફ ટેક્સેબલ બિઝનેસ ઇન્કમ. ઓકે, વેરી ફર્સ્ટ આપણે રકમમાંથી જોઈએ તો કે ફર્સ્ટ સ્ટેપ છે તમારે નેટ પ્રોફિટ જો આપેલો હોય તો ફર્સ્ટ એન્ટ્રી તમારે કરવાની છે નેટ પ્રોફિટની વેલ્યુની. તો વેરી ફર્સ્ટ એન્ટ્રી અહીંયા પાસ થશે value of net profit as per profit and loss account
amount લખવાની છે 9,80,000 according to the book. Amount is 9,80,000. Okay. So now step number 2. Very first step આપણે બધામાં કોમન હશે. જો પેલા નેટ પ્રોફિટ સ્ટેટમેન્ટમાં આપેલો હોય, ઓકે, જો વેલ્યુ નેટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પરથી હશે તો એની અંદર નેટ પ્રોફિટ પ્રોવાઈડ કરેલો હશે, તો આપણે અહીંયા વેલ્યુ લખવાની છે નેટ પ્રોફિટ એઝ પર P&L એકાઉન્ટ 9,80,000. નેક્સ્ટ સ્ટેપ છે એડ ઇનએડમિસિબલ એક્સપેન્સીસ. હવે આપણે એક્સપેન્સીસ વન બાય વન આપણે કાઉન્ટ કરતા જઈએ. ઓકે, તો વેરી ફર્સ્ટ આપેલું છે જનરલ એક્સપેન્સીસ. હવે જનરલ એક્સપેન્સીસ જે છે એ ઇનએડમિસિબલ એક્સપેન્સ ની અંદર આપણે કન્સિડર કરાય નહીં, એટલે આપણે આની અંદર એ નહીં લખી. ત્યારબાદ બેડ ડેટ કાલખાદ એ ધંધાનું નુકસાન છે, તો એ એક્સપેન્સીસ પણ આપણે આની અંદર જે છે કન્સિડર કરવાનો નથી. ત્યારબાદ આપણે જોઈ નેક્સ્ટ સ્ટેપ. તો નેક્સ્ટ સ્ટેપ આપણને આપેલું છે બેડ ડેપ્ટ રિઝર્વ. યસ, તો એ અનામત છે. હવે ધંધા માટે ફ્યુચરની અંદર ઇન્કમ પણ થઈ શકે છે, કેમ કે એ રિઝર્વને આપણે ગમે ત્યારે ઇન ફ્યુચર યુઝ કરી શકીએ. સો આપણી પાસે છે બેડ ડેપ્ટ રિઝર્વ. બેડ ડેપ્ટ રિઝર્વ આપણે વેરી ફર્સ્ટ એન્ટ્રી પાસ કરશી ઇનએડમિસિબલ એક્સપેન્સના અંડરમાં, અને વેલ્યુ થશે ટોટલ 5,000. નેક્સ્ટ પ્રોવિઝન ફોર ટેક્સેશન. યસ, તો આ એક પ્રકારની જોગવાઈ છે પ્રોવિઝન ફોર ટેક્સેશન. તો એને આપણે ઇનએડમિસિબલ એક્સપેન્સમાં લખવું જરૂરી છે, કેમ કે દેટ ઇઝ વન ટાઈપ ઓફ વેલ્યુ ઓફ ટેક્સ. તો આપણે એને પે કરવી પડે અને એને એઝ અ એક્સપેન્સ આપણે કન્સિડર કરવાની થાય. સો દેટ ઇઝ પ્રોવિઝન ફોર ટેક્સેશન અમાઉન્ટિંગ 57,000. હવેના જેટલા એક્સપેન્સીસ છે એની વેલ્યુ આપણે ઇનર કોલમમાં રાખવાની છે અને લાસ્ટમાં એનો ટોટલ આઉટર કોલમમાં. ઠીક છે. ત્યારબાદ છે ઇન્કમ ટેક્સ. યસ, તો એ પણ આપણી માટે ઇનએડમિસિબલ એક્સપેન્સ છે, એની વેલ્યુ પણ આપણે કન્સિડર કરવી પડે. સો દેટ ઇન્કમ ટેક્સ વેલ્યુ 1,85,000. ઓકે, નેક્સ્ટ આપણે કન્સિડર કરીએ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ માટે જ્યારે કોઈ પણ સફિશિયન્ટ એમાઉન્ટ કે એડજસ્ટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવેલો હોય તો એ આપણે ખાસ કરીને કન્સિડર કરવાનો છે. ઓકે, તો વેરી ફર્સ્ટ એડજસ્ટમેન્ટ નંબર 1, insurance premium includes ₹3,000 being mediclaim insurance and 2,000 being life insurance premium. Total 5,000 વેલ્યુ જે છે એ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની આપણે કન્સિડર કરવાની છે. યસ, આપણી આગળ ટ્રાયલ બેલેન્સ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જે છે એના એકોર્ડિંગ વેલ્યુ પણ આપેલી છે, પરંતુ આપણે કન્સિડર કરવાની થાય કે જે વેલ્યુ એડજસ્ટમેન્ટ પ્રમાણે પ્રોવાઈડ કરેલી હોય એ વેલ્યુ આપણે આની અંદર લખતી. તો 3,000 ને 2,000 બે અલગ અલગ વેલ્યુ પ્રોવાઈડ કરેલી છે. સો દેટ અહીંયા આપણને ટોટલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની વેલ્યુ મળશે 5,000. તો આપણે અહીંયા 5,000 વેલ્યુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની લખવાની થાય. ત્યારબાદ નેક્સ્ટ એન્ટ્રી છે મોટર કાર એક્સપેન્સીસ. હવે મોટર કાર એક્સપેન્સીસ માટે પણ આપણને એક એડજસ્ટમેન્ટ પ્રોવાઈડ કરેલો છે. તો વેરી ફર્સ્ટ આપણે એડજસ્ટમેન્ટ કન્સિડર કરીએ. 1/2 યુઝ ઓફ મોટર કાર ઇઝ ફોર પર્સનલ પર્પઝ. હવે જે વસ્તુ પર્સનલ પર્પઝ માટે થઈને આપણે યુઝ કરવામાં આવેલી હોય એને બિઝનેસ ઇન્કમ કે બિઝનેસ એક્સપેન્સ ની અંદર કન્સિડર કરવામાં આવે નહીં. જે વસ્તુ પર્સનલ યુઝ માટે છે એને આપણે ઇન્કમ કે એક્સપેન્સીસ જે બિઝનેસના કે પ્રોફેશનના રિલેટેડ હોય એની અંદર આપણે એને કન્સિડર ન કરવામાં આવે. સો દેટ આપણે 50% વેલ્યુ જે છે કન્સિડર કરવાની થાય. તો 1/2 વેલ્યુ આપણે અહીંયા મૂકી. તો મોટર કાર એક્સપેન્સની 1/2 વેલ્યુ જોશી તો 52,500. ટોટલ વેલ્યુના 1/2 કરવાના થાય એટલે આપણને વેલ્યુ મળે 52,500. નેક્સ્ટ આપણી પાસે છે સ્ટાફ સેલેરી. યસ, પણ ઇનએડમિસિબલ એક્સપેન્સમાં એટલા માટે કાઉન્ટ કરવામાં નથી આવતી બીકોઝ સ્ટાફને આપણે જે સેલેરી પ્રોવાઈડ કરવામાં આવે એ આપણું રૂટીન કન્સિડર થાય છે. જ્યારે રૂટીન વેલ્યુઝ આપણે કન્સિડર કરવાની થાય ત્યારે એને આપણે ઇનએડમિસિબલ એક્સપેન્સીસમાં કન્સિડર કરીએ નહીં, કેમ કે એવરી મંથ એક ફિક્સ બેઝ આપણે જે છે એ સેલેરીનું ક્રિએટ કરેલું હોય છે. સો દેટ સેલેરી જે છે ફિક્સ જ પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યારબાદ
લીગલ ચાર્જીસ અને જીએસટી. વેરી ફર્સ્ટ આપેલું છે જીએસટી. તો જીએસટી એક કમ્પલસરી વેલ્યુ છે. એ કમ્પલસરી વેલ્યુને આપણે એક્સપેન્સીસમાં કન્સિડર ઇનએડમિસિબલ નોંધવાના બાકી ખર્ચાઓ છે. તો જીએસટી એવરી યર તમારો જે તે રેટ લાગુ કરેલો હોય એના એકોર્ડિંગ ટેક્સ જે છે તમારું કટ થાય. અને જીએસટી આની અંદર આપણે ઇન્ક્લુડ કરવાનો નહીં આવે. ત્યારબાદ લીગલ ચાર્જીસ છે. તો હવે લીગલ ચાર્જીસ એટલે કે જે કાયદાકીય રીતે આપણે અમુક એક્સપેન્સીસ પેડ કરવાના થાય. મીન્સ કે કંપનીની અંદર અમુક આપણે ફીસ પેડ કરી, બરોબર છે, સ્ટેમ્પ ડ્યુટી આ તે. તો જે કમ્પલસરી બેઝિસ ઉપર આપણે એક્સપેન્સીસ પેડ કરી છે એ બધા લીગલ ચાર્જીસ છે. તો લીગલ ચાર્જીસ, લાઇટ બિલ આ તે, બરોબર છે, આ પ્રકારના તમામ એક્સપેન્સીસ જે છે એ કમ્પલસરી બેઝ આપણે પેડ કરવાના થાય. તો આ પ્રકારના એક્સપેન્સીસને આપણે આની અંદર દેખાડવાના નહીં થાય. ત્યારબાદ ડોનેશન ટુ અપ્રુવડ ચેરિટેબલ ટ્રસ્ટ. હવે ડોનેશનની વેલ્યુ છે તો યસ ધેટ ઇઝ ઇનએડમિસિબલ એક્સપેન્સ. કેમ કે હવે ઈ ધંધામાંથી આપણે ચૂકવેલ છે. તો જ્યારે આ વેલ્યુ આપણે ધંધામાંથી ચૂકવી ત્યારે ઇનએડમિસિબલ એક્સપેન્સને આપણે આ રીતે કન્સિડર કરવો જરૂરી છે. સો ધેટ ડોનેશનની વેલ્યુ આપણે બિઝનેસમાંથી એઝ એ ચેરિટી પ્રોવાઈડ કરીએ છીએ. So donation to approved charitable trust 6000 વેલ્યુ આપણે કન્સિડર કરવાની થાય inadmissible expense તરીકે. So that it will be described under the head of inadmissible expenses. 6000 value. Now total of inadmissible expense, that is 3,10,500. 3,10,500 ની વેલ્યુ જે છે એ આપણે inadmissible expense ના હેડિંગમાં કન્સિડર કરવાની થાય. નાવ હવે આપણે નેટ પ્રોફિટ ની વેલ્યુ છે તો ટોટલ નેટ પ્રોફિટ ની વેલ્યુ આપણી પાસે છે 9,80,000. ટોટલ ઇનએડમિસિબલ એક્સપેન્સ ની વેલ્યુ છે 3,10,500. તો આપણે એડ કરવાનું છે. એડ કરશી એટલે આપણને ટોટલ વેલ્યુ મળશે 12,90,500. ઓકે. સો નાવ આપણે કવર કરીએ સ્ટેપ નંબર 2. ઓકે. તો સ્ટેપ નંબર 2 ની અંદર આપણે મુખ્યત્વે વેરી ફર્સ્ટ આપણે જે છે હેડિંગ કવર કરવાનું થાય ઇનએડમિસિબલ ઇન્કમ. ઇનએડમિસિબલ ઇન્કમ ની અંદર મેઇનલી આપણે કઈ કઈ વસ્તુ કન્સિડર કરવાની થાય ઈ જોઈ. પહેલું તો આપેલું છે બાય ગ્રોસ પ્રોફિટ. હવે ગ્રોસ પ્રોફિટ છે, બરોબર છે, તો ઈ કાચો નફો છે. તો કાચા નફાને ડિરેક્ટલી આપણે આની અંદર અત્યારે કન્સિડર કરવાનો નહીં થાય. So it will not shown under the head of inadmissible income. ત્યારબાદ છે ડિસ્કાઉન્ટ એન્ડ કમિશન. તો આની અંદર બિઝનેસનો કોઈ પણ બેનિફિટ થતો નથી. આપણે કસ્ટમરને ડિસ્કાઉન્ટ પ્રોવાઈડ કરીએ છીએ તો એટલી વસ્તુ ઉપરનો જે આપણું પ્રોફિટ માર્જિન છે એ ઘટે છે, એટલો આપણને પ્રોડક્ટ ઉપર પ્રોફિટ જે છે ઓછો મળશે. એટલા માટે થઈને આપણે ડિસ્કાઉન્ટ જે છે એ ઇન્કમ તરીકે કન્સિડર નથી કરતા. કેમ કે હવે જે પ્રોડક્ટની કોસ્ટ પ્રાઇસ છે એની અંદર ડિક્રીઝ જોવા મળે. તો પ્રોડક્ટની કોસ્ટ પ્રાઇસમાં જ્યારે ડિક્રીઝ જોવા મળે ત્યારે એટલી વેલ્યુનો બેનિફિટ જે સામેવાળા વ્યક્તિને થાય છે. સો ધેટ ડિસ્કાઉન્ટ ઇઝ નોટ કન્સિડર્ડ ઇનએડમિસિબલ ઇન્કમ. ત્યારબાદ છે રેન્ટ ઇન્કમ ઇન્ટુ બ્રેકેટ હાઉસ. હવે એ આપણે જ્યારે પર્સનલ એવું વર્ડ યુઝ ન કરે ત્યારે એ હાઉસ છે એને જે પ્રોફેશન એઝ અ પ્રોફેશનની પ્રોપર્ટી આપણે એને કન્સિડર કરવાની થાય બિઝનેસની પ્રોપર્ટી. બીકોઝ ઓફ વાય, જો એની અંદર સ્પેસિફાઈડ કરેલું હોય કે આ પ્રોપર્ટી પર્સનલ પ્રોપર્ટી છે, પર્સનલ યુઝ માટે આ ટેક ઓવર કરેલું છે, તો આપણે એને આની અંદર ડિસ્ક્રાઇબ ન કરાય. પરંતુ આની અંદર સ્પેસિફાઈ કરેલું નથી એટલે આપણે હાઉસ રેન્ટ જે છે એ કન્સિડર કરવાનું કે રેન્ટ ઇન્કમ 27,000. ઓકે. નાઉ નેક્સ્ટ ઇન્ટરેસ્ટ ઓન પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ, પોસ્ટ ઓફિસની અંદર જે આપણે બચત ખાતું ખોલાવેલું હોય તેમાંથી જે ઇન્ટરેસ્ટ મળે એવરી યર એ ઇન્ટરેસ્ટની વેલ્યુ. તો ઇન્ટરેસ્ટની વેલ્યુ આપણી ઇન્કમ કહેવાય. બીકોઝ બિઝનેસની અંદર જે વર્ષમાં સારો એવો પ્રોફિટ થાય એ પ્રોફિટને આપણે પોસ્ટની અંદર એઝ અ સેવિંગ્સ બેંક અકાઉન્ટ આપણે એને ઇન્વેસ્ટમેન્ટ ફોર્મમાં એને આપણે રાખીએ છીએ. તો એ ઇન્વેસ્ટમેન્ટ ફોર્મમાં યરલી આપણને એના ઉપર જે ઇન્ટરેસ્ટ મળે છે એ ઇન્ટરેસ્ટની વેલ્યુ બિઝનેસ અને પ્રોફેશન માટે ઇન્કમ કહેવાય.
સો આપણે એને અહીંયા ડિસ્ક્રાઇબ કરશે ઇન્ટરેસ્ટ ઓન પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક amount 3000. નેક્સ્ટ બેડ ડેપ્ટ રિકવર્ડ ઘાલ ખાધાના હવે જો બેડ ડેપ્ટ જે છે ધંધાનું નુકસાન છે બરોબર છે પણ ઇન સમ કેસીસ કેવું થાય કે એ વેલ્યુ આપણે માંડી વાળેલી છે ઘાલખાત ખાતે કે એ વેલ્યુ હવે ભવિષ્યમાં આપણને પાછી મળવાની નથી પરંતુ કોઈ એવું વ્યક્તિ છે કે જેને આપણે ક્રેડિટ પ્રોવાઈડ કરેલું છે એ ઇન ફ્યુચર આપણને એમાંથી કાંઈ પણ રકમ પાછી આપે અથવા તો એ રિકવર થાય તો એ બિઝનેસ માટે વળી બેનિફિટ છે કારણ કે આપણે એને ઘાલખાત ખાતે ઓલરેડી ડિસ્ક્રાઇબ કરી દીધેલી છે એટલે એને આપણે નુકસાન જાહેર કરી દીધું છે પરંતુ ભવિષ્યમાં જો એ પાછું આવે તો એ ધંધાની અંદર આવે તો ધંધામાં એને આવક રૂપે જોવા મળે બરોબર છે એટલા માટે આપણે અહીંયા ડિસ્ક્રાઇબ કરવાનું છે બેડ ડેપ્ટ રિકવરી પરંતુ હવે આપણે એક વસ્તુ ડિનોટ કરવાની છે કે બેડ ડેપ્ટ રિકવરી માટે કોઈ પણ એડજસ્ટમેન્ટ પ્રોવાઈડ કરેલો છે કે નહીં યસ નંબર 2 75% of the amount of bad debt recovered related to the amount of bad debt not allowed before 3 years 75% બેડ ડેપ્ટ રિકવર્ડ એમાઉન્ટ બરોબર છે ટોટલ બેડ ડેપ્ટ રિકવર્ડ છે 16000 તો હવે 25%ની જે વેલ્યુ છે બાકીના 3 વર્ષમાં માંડી વાળવાની છે બરોબર છે ઈ વેલ્યુ આપણને નહીં મળે પણ 75% વેલ્યુ આપણને મળે છે સો ધેટ 75% વેલ્યુ આપણે લખી એટલે આપણને મળી ટોટલ 12000 વેલ્યુ નેક્સ્ટ સ્ટેપ સરપ્લસ ઓન સેલ ઓફ શેર સરપ્લસ ઓન સેલ ઓફ શેર બટ એન ઓબ્વિયસ કે બિઝનેસની અંદર જ શેર હોય બરોબર છે કોઈ પણ ફોર્મ માટે આપણે શેર બહાર પાડતા હોય હવે એની સરપ્લસ એટલે કે એની અંદર વધારો થયો તો એટલી આપણી ધંધાની અંદર આવક થાય છે તો એ આવકને આપણે ડેફિનેટલી આની અંદર કન્સિડર કરવાની થાય પ્રોફિટ ઓન સેલ ઓફ શેર એમાઉન્ટ 75000 પ્રોફિટ ઓન સેલ ઓફ મશીનરી સોલ્ડ ફોર 10000 અને એની નેટ વેલ્યુ છે 1000 પણ એ સોલ્ડ એટલે કે એનું વેચાણ થયું હોય બરોબર છે તો વેચાણ થયું છે હવે એના ઉપર ઈ આપણી આવક ન કહી શકાય કેમ કે કોસ્ટ પ્રાઇસ અને પ્રોફિટ બંને વચ્ચેનો ડિફરન્સ આપણે ખાસ કન્સિડર કરવાનો થાય તો પ્રોફિટ આપણે કેટલો થયો તો કે પ્રોફિટ થયો 1000 તો યસ આપણે વેલ્યુ ઓફ પ્રોફિટ આપણે કન્સિડર કરવાની છે વેલ્યુ ઓફ પ્રોફિટ છે 1000 તો 1000 વેલ્યુ આપણે કન્સિડર કરવાની થશે આફ્ટર ધેટ ઓલમોસ્ટ એન્ટ્રી આર કમ્પ્લીટ જો બધી એન્ટ્રી કમ્પ્લીટ થાય તો ટોટલ ઇનએડમિસેબલ ઇન્કમ છે એનો ટોટલ આપણે આઉટર કોલમમાં 1,18,000 અહીંયા ડિસ્ક્રાઇબ કરવાનો થશે ત્યારબાદ આપણને જે ટોટલ વેલ્યુ મળી છે ત્યાં નીચે એ વેલ્યુમાંથી આપણે આ લેસ કરવાની છે એ લેસ કરતા આપણને મળે છે 11,72,500 ત્યારબાદ એક ડેપ્રિસિએશનની વેલ્યુ આપણને આપેલી છે 2,50,000 તો એ આપણે કન્સિડર ખાસ કરવાનું થાય ઓકે સો એમાં એડજસ્ટમેન્ટ નંબર 3 1/2 યુઝ ઓફ મોટર કાર ઇઝ પર્સનલ ઓકે પણ એની વેલ્યુ આપેલી છે કે રિટર્ન ડાઉન વેલ્યુ ઓફ ધ કાર એઝ ઓન 1st April 2019 વોઝ 2,50,000 2,50,000 રૂપિયા મોટર કારની વેલ્યુ છે તો વેરી ફર્સ્ટ આપણે 2,50,000 અહીંયા વેલ્યુ જે છે લખીએ ત્યારબાદ 15% રેટ ઓફ ડેપ્રિસિએશન 15% એનો ઘસારાનો દર છે તો આપણે 15% કરીએ આપણને મળે 37,500 તો આપણે બેયની અંદર જ્યારે ટોટલ મોટર કાર આપણે કન્સિડર કરી ત્યારે એની હાફ વેલ્યુ લીધી હતી 52,500 એટલે ડેપ્રિસિએશનમાં પણ હાફ વેલ્યુ કન્સિડર થશે 37,500 into 1/2 that is 18,750 હવે એ વેલ્યુ આપણે ઘસારાની લેસ કરી આપણને ટોટલ ટેક્સેબલ ઇન્કમ મળશે 11,53,750 તો આ રીતે આપણે સ્ટેટમેન્ટમાં વ્યવસ્થિત ડિવિઝન કરીને એન્ટ્રી જો આપણે પાસ કરશી તો લાસ્ટમાં આપણને ટોટલ ટેક્સેબલ ઇન્કમ જે છે એ ઇઝીલી મળી જશે સો ધીસ વિલ બી ધ સ્ટેપ્સ ફોર સમ I hope you are all getting well. Thank you.